કડીના નંદાસરના નવી શેઢાવીનું હવે નસબંધી કૌભાંડ સામે આવ્યું છે। ખ્યાતિ હોસ્પિટલનું કાંડની સાઈ જે છે તે હજુ સુધી કડીમાં નથી સુકાઈ અને બીજું એક નવું કૌભાંડ બહાર આવી ગયું છે। લગ્નના 1 મહિના પહેલા જ 31 વર્ષીય અપરિણિત યુવાનની નસબંધી કરી દેવામાં આવી છે। પૈસાની લાલચ આપી સંમતિ મેળવી ઓપરેશન કરી દેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ત્યારે આરોગ્ય કર્મચારીએ ગાંધીનગરના અડાલજમાં ઓપરેશન કરાવી દીધું છે તેવું કહેવામાં આવી રહ્યું છે। નવી શેઢાવી ગામના રહેતા ગોવિંદ દત્તાણી નામના વ્યક્તિનું ઓપરેશન કરી દેવાયું છે। પરિવારજનોએ હોબાળો મચાવ્યો। મહેસાણા આરોગ્ય વિભાગ આ મામલે ઊંઘતો ઝડપાયો છે। મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગને દર વર્ષે 175 પુરુષની નસબંધી કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે। ત્યારે યુવાનને ગેરમાર્ગે દોરી ઓપરેશન કરી દીધું હોવાની આ આરોપ છે। ત્યારે અહીંયા ઘણા બધા આરોપો લાગી રહ્યા છે। કહેવામાં આવી રહ્યું છે કે મહેસાણાના જે જિલ્લા આરોગ્ય વિભાગ છે તેમને દર વર્ષે 175 પુરુષની નસબંધી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જેના કારણે આ યુવાનને ગેરમાર્ગે દોરીને ઓપરેશન કરી દેવામાં આવ્યું છે તેવો આક્ષેપ અત્યારે પરિવારજનો અને આ જે 31 વર્ષીય પુરુષ છે તે લગાવી રહ્યા છે। તારા સંગત શું બનાવ બન્યો? મને અહીં ભેમ ગાડી આવી અને ગાડીમાં બિહારીને લઈ જાય, ગમે દારૂ પીવડાવી દીધી અને મને બે ફોનમાં હું લઈ ગયા। કઈ જગ્યાએ લઈ ગયા હતા તને? અમારા ડાયરેક્ટથી ચોક આગે લઈ ગયા, પછી ફોન ના રહે, કોઈ ઠેકાનું જ ના રહે, પાછા 100 રૂપિયાનો અહીં જઈને પીવડાવ્યા બીજો। અને તને કેવી રીતના ખબર પડી કે તારા હંગાત કોઈ બનાવ બન્યો છે? એવું કોઈ ખ્યાલ જ ના રહી મને। એમ નહીં, પણ જ્યારે તને ક્યારે ખબર પડી કે તને દુખાવો? આ બીજા દાર મૂકો દુખાય છે આટલું બધું હોય ત્યારે ખબર પડી। તારા લગ્ન થઈ ગયા છે ખરા? હે, લગ્ન નહીં થયા કે મારા સાહેબ। કેટલા દિવસ બાકી છે તારા લગ્નના? મારા દિવસના 1 મહિના બાકી રહ્યો ખાલી। પણ આ વાતની તો મને ખબર નથી, પણ હું આ લોકોને હું અહીંથી બોમ્બે લઈ ગયા। એ કોઈક આરોગ્ય ખાતા નવી શેડાઈનો મોમેડિયન છે, કોઈ ડૉક્ટર હતો। એના અમારા ગામનો ઠાકોરનો છોકરો ભેમો કરીને એ ભેમોને 2 જણા જ્યાં અને આ છોકરાનેથી ઉઠાઈ ગયા, બરાબર? કે આખતમાં જોંફળી એવું રાખેલું હોય તે કે તમને દવા છોટવા અને જોંફળ વેણવા માટે લઈ જવાને એમ કરીને લઈ ગયા। એટલે આ બેસી ગયા। વચમાં કઈ જગ્યાએ અમને દારૂ પાયો, બરાબર? એ છોકરો જ કહેતો હતો, અમે જોઈ નહોતું પણ એ છોકરો કહે છે એવું દારૂ પી અને આ લોકો આખત ના લઈ ગયા, પણ લઈ ગયા અડાડત પેલી બાજુ સરકારી દવાખાનું કોક કહે છે એ કણ લઈ ગયા। લઈ જઈ અને દારૂ પીને 2 ફોન કરી અને ઓને ઓપરેશન કરી દીધું। શાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું? હવે ઓપરેશન એ કુટુંબ નિયોજનનું કોક કહેવાય છે કે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું। આ ભાઈને ક્યારે ખબર પડી કે ઓપરેશન કરાવ્યું એવું છે? ક્યારે તે બીજા દિવસે ખબર પડી મને। તમને ખબર પડી? અમારા મહેલામાં વાત થતી હતી એ વખત મને બોલાવે, હું જો મને એમને વાત કરી એટલે હું કીધું તમે કહો છો એ વાત હું ના માનું, પણ હું એ છોકરાને રૂબરૂ ભેગો થઉં। પછી છોકરાને રૂબરૂ જોયું, એના સાપરા જઈને એને પૂછ્યું, એની બેન પરણાયેલી છે, એની બેનને કીધું કે આ વાત સાચી કાકા, આ રીતે કર્યું હતું કે લઈ જઈ। પછી મેં તરત મહેવાણા ફોન કર્યો, મહેવાણાથી સાહેબો આવ્યા, સાહેબો આવી હું એમના સાપરા લઈ જઈ અને એનું બધી વાત કરી અને રેકોર્ડિંગ કરી અને ફોટો પાડીને લઈ ગયા। ડૉક્ટર જાનવી પટેલ। જે શેઢાવીની ઘટના બની એમાં શું છે હકીકત? એકચ્યુઅલી કેસ અમારો નથી, ધનાલીનો છે અને ધનાલી સૂરજ PHCમાં લાગે। અમારી ખાલી સીમા આવે છે એની જોડે, અને બાકી ત્યાંના એક સરકારી કર્મચારીએ અમને કહ્યું હતું કે તમારી વાન જાય છે તો અમારો એક કેસ ત્યાંથી જ છે, જોડે સીમા આવે છે, એટલે તો ખાલી અમને હેલ્પ કરી દો અને પેશન્ટને લઈ જાઓ કેમ્પમાં। તેથી અમારી વાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કઈ તારીખે પેશન્ટને લઈ જવામાં આવ્યો હતો? 29 તારીખે। અને ક્યાં આગળ લઈ જવામાં આવ્યો હતો? અડાલજ કેમ્પમાં।